बोलो श्री गोपाल लाल की जय। प्रभु श्री गोपेन्द्र जी नु वचनामृत 34मु संवत 1719 स्थल प्रतापसर। विषय प्रभु श्री गोपाललाल तथा श्री गोपेन्द्र जी नी सृष्टि नो विस्तार भूतल में क्या सुधी। एक समाने विषे श्री गोपेन्द्र महाप्रभुजी जूनेगढ़ पधार्या हता। ऋतु ग्रीष्मनी हती। देसाईना घरे बिराज्या हता त्यारे देसाई द्वारकादास मथुरादास वगैरे बंधु वर्गे श्री गोपेन्द्र जी ने विनंती करी के राज प्रतापसर गाम पधारो। ग्रीष्म रत छे त्या अमारा आंबावाड़ी छे त्या आप बिराजो तो अति सुखानंद थाय। अमारो मनोरथ आपने आंबा आरो गाववानो छे ते सिद्ध करो। त्या बधी वातनी सुविधा छे। आनंद पण त्या घणो थशे। राजनु सुख विविध प्रकारना मनोरथ करीने विचारशो। तेनी झांकी करावो अने सौना मन मनोरथ पूर्ण करवा कृपा विचारो। त्या ग्रीष्म नो ताप घणो ओछो लागशे। वनराय घणी छे तेथी शीतलतानु सुख अधिक मळशे। देसाई द्वारकादासनी वात सांभळी श्री गोपेन्द्रजी अति प्रसन्न थया अने त्या पधारवानी सम्मति आपी। राजनी पधारवानी सम्मति मळता देसाईए बधी तैयारी करी अने प्रतापसर गामे पधार्या अने सुंदर घटादार आंबावाड़ी में आप सुंदर बैठके बिराज्या अने अनेक भांतिना सुख लीधा। जूथ आश्रे बाई भाईनु मळीने 100 થી 125 हतुं। राजना अंगीकृत कृष्ण भट्ट राघवजी जानी विनोदराय हरिदास व्यास कुंवरजी गांधी बिहारीदास बनुभाई हरिबाई अने पांचा भाई राजसी लोग बबीबाई पण आव्या हता। मंडलीने साथे तेड़ीने आव्या हता। आम जूथ पण एकठुं थयुं हतुं। आप श्री नित्य बैठके बिराजीने वचनामृत पान करावे। फूल मंडलीनी शोभा अति रळियामणी थाय। नित्य विविध प्रकारना सुगंधी कुसुमनी मंडली रचाय। विविध प्रकारना खस खाना थाय। विविध प्रकारना खस डोलर वगैरेना अत्तर धराय। केसर कपूर मिश्रित चंदन राजना श्री अंगे चर्चाय। विविध प्रकारना शीतल भोगना पना आप आरोगे। बरासना पानना बीड़ी बीड़ा आरोगे। आंबानो कोई पार नहीं। सर्व जूथ पण आपना अधरामृतनो स्वाद नित्य पामे। कीर्तन गुणगान अनहद थाय। नित्य बैठके बिराजी विविध प्रकारना हास्य विनोद थाय अने जूथ सर्वे आनंद पामे। आपनी प्रसन्नता घणी दिसती हती। सर्व वातना सुख उपचार थाय। पुष्टि पण धारी जूथ पण पासे रहेतु। आपनो निकटवर्ती कृष्णदासे एक बार श्रीजीनी अति प्रसन्नता वचनामृत करता दीठी। ते प्रसंग पूछ्યું, जे राज
આપની લીલા તો રસિક છે, અચિંત્ય, અગમ, અગોચર છે. જેને આપ કૃપા દ્રષ્ટિ કરો તેને જાણ્યામાં આવે. તો રસિક રાજ વારી જાઓ, બલિહારી જાઓ. બિહારી દાસે અષ્ટકે કહ્યું છે કે વિસ્તાર વ્રજભક્ત સૌરાષ્ટ્ર મંડલે તો તેનો અંગીકાર આપે પધારીને કર્યો છે. તો આગળ તેનો વિસ્તાર વ્રજ ભક્તોનો અહીં પ્રજમાં કેટલો અને ક્યાં સુધી રાજની લીલામાં ભૂતલમાં તેવા જીવોનો રહેશે તે કૃપા કરીને જણાવો. તો રાજ બલિહારી જાઓ, આપનો ગોલો છું. રાજ કાંઈ ઓછા અદકું પૂછ્યું હોય તો ક્ષમા કરશો. જીવ બુદ્ધિ છે તો અલૌકિક વાતે તે જીવ બુદ્ધિ આપની કૃપાથી મટે અને અલૌકિક બુદ્ધિ ઉપજે ત્યારે સર્વ સિદ્ધાંત રાજનો અને માર્ગનો રુદિયારૂઢ થાય અને મુખરતા દોષ જાય તેવી કૃપા કરો. તમારે રસિકરાજ એવા શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી ઘણું મુસ્કાયા ને કહ્યું, કૃષ્ણદાસ તે તો ઘણું મનોમંથન કરીને પ્રશ્ન કર્યું છે, મહાન છે, ગહના તી ગહન છે. તું તો લીલાના જૂથનો જીવ છે, તેથી તને એ પ્રશ્ન પૂછવાનું ઉપજ્યું છે. જે તું તે અમારી ઈચ્છાનું કારણ જાણ. જો સાંભળ, જે વ્રજ ભક્ત છે તેનો તો પૂર્વે લીલામાં અંગીકાર રાસ રમણમાં થયો છે. તે તો અનંત કોટી યુથ છે. તે જીવો પુષ્ટિ પુરુષોત્તમના શ્રી અંગમાહેથી પ્રગટ થયા છે. તે લીલા કરવા માટે જ પ્રગટ કર્યા છે. તે જીવ શ્રી અંગની સેવા અને રમણ કાજે સરજ્યા છે. તે ભૂતળમાં વ્યૂહ ચરણ પામ્યા છે. તેમાં એક પ્રેમ અને સ્નેહનું કારણ છે. તે સર્વ જીવો વેદોક્ત મર્યાદાના બંધનથી મુક્ત છે. સાધન દશાના નથી, નિસાધન દશાના છે. સાધન અને ફળ તેના જુદા કીધા નથી. આ બધું તને સંક્ષેપમાં સમજાવું છું, તે પ્રથમ ગ્રહણ કર. આ વાત પ્રસંગનો વિસ્તાર તો ઘણો જ છે. વ્રજ ભક્તો પૂર્વે વરદાયક થયા, રાસ રમણ કરતા તૃપ્તિ ન પામ્યા અને વરદાયક થયા. શ્રીજી તેના વચને બંધાયા. પછી તે જીવોને કલજુગ માહે પ્રજમાં પ્રગટ થવાની આજ્ઞા થતા તેનું વચન પાળવા ભૂતળમાં દેશ પરદેશમાં વિચર્યા. તે જીવનો અમોએ અમારું શરણદાન આપીને અમારો સંબંધ કરાવીને અમારી લીલા માહે અંગીકાર કીધો. તમારે તે જીવને પોતાનું પૂર્વ સ્વરૂપ સમજવામાં આવ્યું. તેનો વિસ્તાર આ બધો છે. કેટલાક જીવ અમારા પહેલા પ્રગટ થયા છે, કેટલાક અમારી સાથે પ્રગટ થયા છે અને કેટલાક હજુ પ્રગટ થતા જાય છે. તેમ તેમ વિસ્તાર વધતો જાય છે. તે સર્વો અમારી લીલા માહેના છે, તેનો અમો અંગીકાર કરી રહ્યા છીએ. તેના વર્તમાન અને ભાવ બહુ જ ઊંચા જોવામાં આવે છે.
તે દૈવી જીવનું મુખ્ય લક્ષણ છે. તે બધા જીવ પ્રાકૃત દશાના ન સમજવા, અલૌકિક દશાના સમજવા. તેથી અમારી સાથે રમણ કરવામાં અને સેવા સમરણ કરવાના અધિકારી થયા છે. તેઓ પોતાના પતિનું વરણ પામ્યા છે, જેથી પતિવ્રતાના ધર્મે કરીને રહ્યા છે. પતિવ્રતા પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો ક્ષણમાં તેનું પતિવ્રતાપણું ભાંગે. પછી તે તો બહિર્મુખ થઈ જાય. તેવા જીવનો અંગીકાર અમો કરતા નથી. જે જીવ અમારી લીલા માહેનો છે, તે તો અન્ય આશ્રય સ્વપ્નેય ન કરે અને અણસમર્પીઓ અન્ન ક્યારેય પણ ન ગ્રહણ કરે. તે તેનો આ માર્ગનો મુખ્ય ઠેરાવ છે. પતિવ્રતપણું તો એક ટેકનું વ્રત છે, તે તેનું મુખ્ય લક્ષણ છે. આવા લક્ષણ જેનામાં હોય તે પૂર્વના જીવ સમજવા શરણદાન પામ્યા પછી જો આ લક્ષણ તેનામાં જોવામાં ન આવે તો તે જીવ પૂર્વનો દૈવી નથી. દેખાદેખીએ શરણાગત થયો છે, તેનું બાનું કાંઈક સ્વાર્થનું સમજવું. આ બે વાના છૂટતા નથી. અન્યાશ્રય અને અણસમર્પિત, તો પછી તેનો અંગીકાર આ માર્ગમાં સર્વથા ન થયો ગણાય. આ ત્યાગ અલૌકિક છે. ભગવદ સુખ અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેનો છે, જેનાથી કૃપાનું દાન સત્વરે થાય છે. કલિકાલમાં આગળ પાખંડ વધશે અને પ્રવાહી માર્ગી જીવોનું જોર વધુ પ્રગટ થશે. તેનું જોઈને તેના પ્રવાહમાં જે ચાલ્યા તે જીવ પૂરવના નથી તેમ સમજવું. માર્ગની મેંડ પ્રણાલિકા જીવના આચરણે થતા જોવામાં ન આવે ત્યારે સમજવું કે પૂર્વના જીવ હવે ભૂતલમાં જવરલા રહ્યા છે. બાકી બીજા બધા પાખંડી ધર્મ માર્ગમાં ચાલવાનો ઢોંગ કરતા દિસશે ત્યારે સમજવું કે હવે આ વિસ્તાર થતો અટક્યો છે. આચાર વિચાર માર્ગના તેનામાં નહીં રહે. ઘમંડી, પાખંડી અને કુટિલતાના દોષથી ભરપૂર હશે. પુષ્ટિ માર્ગની અવહેલના એટલે નિંદા પોતાના મુખથી કરતા હશે અને પાછા પુષ્ટિ માર્ગમાં ચાલીએ છીએ તેવો ડોળી કરતા હશે. પોતાને પૂજનીક ગણાવતા હશે. મિથ્યા બકવાદથી ભરપૂર હશે ત્યારે સમજવું કે આ વિસ્તાર હવે અહીંયા સુધીનો જ છે. જવરલા જીવો આ વાતથી છેટા હશે તે તાદર્શી હશે. તેને દુસંગ બાધા નહીં કરે. સ્વાર્થ રહિત જોવામાં આવશે. તે લક્ષણ આ માર્ગના જીવનું જાણવું. બહિર્મુખ જનો તેને પીડા અને ઉપદ્રવ કરતા જણાશે. તેના આચરણથી ક્ષોભીલા થઈને નિંદા કરતા હશે. સાચી વાતથી પર થઈ ગયા હશે. સ્વાર્થ સાધવામાં ધર્મ માર્ગનો અંચળો ઓઢીને ફરતા હશે. આ બધું કલયુગમાં આગમ એંધાણ રૂપ હશે. પછી લીલા, પ્રકાર, મેંડ, મર્યાદા, પ્રણાલિકાનો ભંગ કરીને
પોતાનું મન માન્યું કરતા ફરશે, જેથી અન્ય માર્ગમાં ભટકતા થઈ જશે. તેવા જીવ શરણદાનનું મહાત્મય કાંઈ સમજ્યા નથી તેમ જાણવું. કૃષ્ણદાસ, આ માર્ગની આચાર સંહિતાનો લોપ થતો જણાશે. જીવો ખાનપાનના મિથ્યાચારી બનીને સ્વધર્મથી વિમુખ બનતા જશે. અભક્ષ્યનું ભક્ષણ કરતા સંકોચ નહીં થાય. મિથ્યા આચારને આચાર સમજવા લાગશે. લૌકિક આસક્તિઓ વધતી જશે. આ બધું જોવામાં આવે ત્યારે સમજવું કે સ્વધર્મ આચરણનો લોપ થતો જાય છે. પોતાના સ્વાર્થ સાધવા દ્રવ્યના લાલચુ બનીને ધર્મ માર્ગના સિદ્ધાંતના અવળા અર્થો સમજાવશે. ભગવદ કાર્યના નિંદક થઈ જશે. સેવા સમરણના પ્રમાદી થતા જોવામાં આવશે. વાસ્તવિક લીલાના દર્શન બંધ થશે અને બધી માયિક લીલા જોવામાં આવશે. ત્યારે સમજી લેવું કે આ બધો વિસ્તાર હવે નથી રહ્યો. કોઈ જીવ અપેક્ષાએ અવતરે તો તેનામાં દૈવી ગુણ જોવામાં આવશે, પણ તે એક અમારી ઈચ્છાને આધીન રહેશે. કૃષ્ણદાસ, આ બધું સંક્ષેપમાં સમજશો. ક્યાં સુધી કહીએ? તમો બધા તો આ બધી વાતથી પર છો, અને જે આ બધી વાતથી પર રહેશે તેને શ્રીજી પોતાનો કરીને જાણશે. મુખ્ય એક દ્રઢ આશ્રય અને અણસમર્પિતનો ત્યાગ, સેવા સમરણ અને તાદર્શી ભગવદીનો સંગ, ભગવદ કથા વાર્તામાં જેની દ્રઢ આસક્તિ હશે તે જીવ અમારી લીલાના અધિકારી છે. તેને પ્રાપ્ત નિશ્ચય છે. બાકી બીજા અધોગતિને પામશે તેમાં સંશય નથી. આગળ કહ્યું તેવું આચરણ જીવમાં જોવામાં આવે ત્યારે આ વિસ્તાર બધો અટકી ગયો છે, થંભી ગયો છે એમ જાણવું. બીજું તો કૃષ્ણદાસ, લીલાની પ્રાપ્તિ લીલાના જીવને થાય તેમાં શું કહેવાનું હોય. આપ શ્રીનું આ વચનામૃત સાંભળી સર્વજૂથ વિસ્મય પામ્યું અને સૌ કોઈ પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા. ધન્ય મહારાજા, આપની અસીમ કૃપાના અધિકારી અમોને તમોએ ગણ્યા છે, જેથી ભૂતલમાં અમો કૃતાર્થ થઈ રહ્યા છીએ. રાજ વિના આ લીલાનું સુખ બીજે ક્યાંય દીઠામાં ન આવે. ધન્ય પ્રભુ ગોકુલિયારા રાજ, અમારા મનના માણીગર, વારી વારી જાઓ તેમ કહીને બબીબાઈ તથા હરિબાઈ રાજના ચરણમાં લોટી પડ્યા. ઇતિ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું 34મું વચનામૃત સંપૂર્ણ. જય શ્રી ગોપાલ.